ગૃહમંત્રી અને પશ્ચિમ બંગાળના નિરીક્ષક અમિત શાહ આજથી બંગાળના પ્રવાસે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક. વિધાયક દળના નેતાની થશે પસંદગી. આવતીકાલે થશે શપથ ગ્રહણ સમારોહ. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે વિધાનસભા કરી ભંગ. મમતા બેનર્જીએ ચૂંટણી હાર્યા પછી પણ રાજીનામું ન આપતા રાજ્યપાલે મંત્રીમંડળને કર્યું બરખાસ્ત. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચંદ્રનાથ હત્યાની એસઆઈટી દ્વારા તપાસ શરૂ. 3 શંકાસ્પદોની પોલીસે કરી ધરપકડ. મુખ્ય શૂટરની શોધખોળ શરૂ. ભાજપાએ હત્યાને ગણાવ્યું સુયોજિત કાવતરું. તમિલનાડુમાં નવી સરકાર બનાવવા અંગે સસ્પેન્સ યથાવત. રાજકીય હલચલ વચ્ચે બહુમત પ્રાપ્ત કરવામાં લાગી ટીમ ટીવીકે. રાજ્યપાલ સાથે ટીવીકે નેતા વિજય ફરી કરી મુલાકાત. વિદેશ મંત્રી એસ જયશંકર સુરિનામ અને ત્રિનાદાદ તેમજ ટોબેકોના પ્રવાસે. સુરિનામની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ સાથે કરી મુલાકાત. અનેક મહત્વના મુદ્દા પર થઈ ચર્ચા. એસ જયશંકરે કહ્યું, સુરિનામ ભારતનો દૂરનો ભાગીદાર નહીં પરંતુ પરિવાર. ઈરાને અમેરિકા પર સંઘર્ષ વિરામના ઉલ્લંઘનનો લગાવ્યો આરોપ. અમેરિકી સેનાએ કહ્યું, હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને અમેરિકી ડિસ્ટ્રોયર પર કરેલ હુમલાના જવાબમાં કરી કાર્યવાહી. રશિયા અને યુક્રેન વચ્ચે 2 દિવસ માટે યુદ્ધ વિરામ લાગુ. વિક્ટરી ડે પરેડ સમારોહ માટે રશિયાએ કરી હતી સીઝફાયરની જાહેરાત. સીઝફાયરના ઉલ્લંઘન પર યુક્રેન પર ઉચિત જવાબ આપવાની રશિયાએ કરી વાત. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોસિસ્ટમ બનશે વધુ મજબૂત. સાણંદમાં માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ ₹700 કરોડનું કરશે રોકાણ. નાયબ મુખ્યમંત્રીના હસ્તે હોતાઈ ઇલેક્ટ્રોનિક્સને ઓફર કમ એલોટમેન્ટ પત્ર કરાયો એનાયત. મહિલા સશક્તિકરણ માટે સકારાત્મક અભિગમ સમયની માંગ હોવાનું જણાવતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી. નીતિ આયોગ દ્વારા IIM અમદાવાદ ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 5 જેન્ડર ઇક્વિટી અંગે વર્કશોપનું આયોજન. SDG 5 માટે સહકારથી કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા નીતિ આયોગના સભ્ય ડોક્ટર M શ્રીનિવાસ. રાજ્યમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ડાંગ તાપીમાં કમોસમી વરસાદ. કચ્છ, દ્વારકા અને રાજકોટમાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર. તો આજથી અમદાવાદ માટે 2 દિવસ માટે ઓરેન્જ અને 5 દિવસ માટે ગરમીનું અપાયું યલો એલર્ટ. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન. અને તીરંદાજી વિશ્વકપમાં ભારતીય મહિલા ખેલાડીઓનું દમદાર પ્રદર્શન. 10 વખત ચેમ્પિયન બનેલ દક્ષિણ કોરિયાની ટીમને 5-1થી હરાવી ફાઇનલમાં બનાવ્યું સ્થાન. ગોલ્ડ મેડલ માટે ચીન સાથે થશે મુકાબલો.